સાબરકાંઠા અરવલ્લીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કાર્યકરોને આપ્યો જીતનો મંત્ર। નારાજ નેતાઓ અને કાર્યકરોને પણ આપ્યો શાનમાં સમજી જવાનો સંદેશ। સાબરકાંઠા બેઠક પર ઉમેદવાર જાહેર થયા બાદ બદલાયા। જે નવા આવ્યા તેમની સામે પણ વિરોધનો વંટોળ ઉઠ્યો। જો કે ભાજપે ડેમેજ કંટ્રોલ કરીને ઘીના ઠામમાં ઘી ઠર્યું। અરવલ્લીના મોડાસામાં બૂથ સમિતિના પ્રમુખો અને કાર્યકરો સાથે સંવાદ કર્યો। કાર્યકરો સાથે સીધો સંપર્ક ધરાવતા પાટીલે જાહેરમાં જ સામે બેઠેલા કાર્યકરોને પૂછી લીધી ચૂંટણી લડવાની ઈચ્છા। સ્ટેજ પર ભાજપના ઉમેદવાર અને તમામ ધારાસભ્યો હાજર હતા। પાટીલની વાત સાંભળીને સાબરકાંઠાના બધા નેતાઓ જાણે શરમાઈ ગયા। તમારા કેટલા લોકોને સાંસદ બનવું છે? અરે કહો, શરમાતા નહીં, ગભરાતા પણ નહીં, હું બેઠો છું ને। એક જણ છે ખાલી, મહિનાલાલ, એક બેન છે, 2 જણા છે। આટલામાં 2 જ જણા ટિકિટ કેટલા માંગેલી? કેટલા ટિકિટ માંગેલી? 33 જણા તો હાથ ઊંચો કરે કે નહીં? કે એમને જ માંગેલી? હવે આમાંથી ધારાસભ્ય બનવાની ઈચ્છા કેટલા લોકોની છે? અરે આ લોકોને તમે ગભરાવ નહીં, એ કઈ કાયમી થોડા છે, બધા બદલાય, હું બી બદલાવું, બીજા બી બદલાય। કેટલા લોકો ધારાસભ્ય બનવા માંગે છે? એક જ। તો આ લોકોની ફરી રિપીટ કરવા છે અમારે? આવું ના કરો, કઈ નવું નવું ચેન્જ કરો। જિલ્લા પંચાયત કેટલા લડવા માંગે છે? પણ જે લડ્યા છે એ તો કહો કે અમે ફરી લડવા માંગીએ છીએ। તાલુકા પંચાયત બોલો, અહીંયા તો બધા ડાયા ડમરા છે, એને લડવું જ નથી। તો આ ઘમાસાણ શાનું હતું આટલું બધું? ખરા છો યાર? આખા રાજ્યમાં આખા દેશમાં સાબરકાંઠા સાબરકાંઠા સાબરકાંઠા, અહીંયા તો કોઈને લડવું જ નથી, પાર્ટી માટે કામ જ કરવું છે, એવું છે ને? પણ તમે છે ને બધા એક મંજીરો બી લઈ આવજો હાથે હાથે। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પાસે મહત્વાકાંક્ષા હોવી જોઈએ, એને પણ સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત લડવાની ઈચ્છા હોવી જોઈએ। ટિકિટ મળે તો એ લડે, ન મળે તો પાર્ટી જેને આપી હોય તેના માટે કામ કરે। હું જીતવા માટે જન્મ્યો છું એનો અર્થ એવો છે કે મારે જે કામ હું કરીશ। કાર્યકરોમાંથી પ્રત્યુત્તર ન મળતા પાટીલે નારાજગી દાખવનાર અને હોબાળો કરનાર લોકોને પણ શાનમાં સમજી જવાની વાત કરી જ દીધી। કે જો તમે બીજાને ટિકિટ મળીને નારાજ થઈ જાઓ કે જે તમને એવો અધિકાર નથી, માની લો કે તમને ટિકિટ મળી હોય અને તે વખતે જો બીજા નારાજ થશે તો તમારી સ્થિતિ કેવી થાય? અને એટલા માટે કોઈ પણ પ્રકારની નારાજગી હશે એને આજે અહીંયા જ મૂકીને જજો। નારાજ થવાનો અધિકાર હું આજે તમારી પાસેથી અહીંયાથી લઈ લઉં છું। મારે તો જીત જોઈએ છે। શાના માટે પ્રધાનમંત્રી મોદી સાહેબે ચિંતા કરવી પડે? સાબરકાંઠામાં શું ચાલે છે? સાબરકાંઠા એ તો જીતવા વાળા કાર્યકર્તાઓની ટીમ છે। અહીંયા ગમે તેવી ચેલેન્જને ઉપાડવા વાળી આ ટીમ છે। ગમે તેને રોકડું પરખાવી દેતા પાટીલે સાબરકાંઠા અને અરવલ્લીના ધારાસભ્યો અને આગેવાનોને સ્ટેજ પર જ પૂછી લીધું કે પ્રધાનમંત્રીનું સામયું કરવા કેટલા લોકો આવશો? પાટીલના સવાલ પર નેતાઓ પણ જાણે ગેગેફેફે થઈ ગયા। મહત્વનું છે કે પ્રધાનમંત્રી મોદી સાબરકાંઠામાં જાહેર સભા સંબોધવાના છે। આંકડો બોલો, આંકડો। બધા તો આવશો। ધારાસભ્ય બોલો ભાઈ, તમારામાંથી કેટલા આવશે વિધાનસભામાંથી? બોલો ને, પણ મને કોને ખબર પડે? બોલ બોલ ને, અહીંયા એવું નહીં, અહીંયા કોઈ બધાની હાજરીમાં 15,000 બોલો, મંત્રી બનાવી દીધા। 15,000 ના ચાલે ભાઈ, 50,000 સુધી પહોંચાડો। ના પહોંચે, ચાલો 15,000 કહ્યા છે ને, 15,000 તો નીચે નહીં જતા। ચાલો બાજુવાળા સાંસદ તો બરાબર, એ તો બધું કરશે। બોલો ધારા સાહેબ, બોલો બેટી, બેઠા બેઠા બોલો, ઉભા થાવ તો એટલી વારમાં તો ગાડી ચૂકી જાવ। 18,000, 15 ને 18, 33 ગણજો ભાઈ, 33,000 બોલો બાજુમાં। હમણાં તો મને 50 કહી ગયો, તો આટલું જ જુઠ્ઠું? હા, અરે લીડ ની વાત
તો લાવશે કેટલા અહીંયા? હા, 33 ને 20 53 બધું જ ને. તો સંગઠન સાથે જ હોય ને, એમાં અલગ થોડું હોય. 53,000 બોલો બ્રહ્મણાજી. 20 એટલે 53 ને 20 73. આ બધા સાંભળે છે તમને બ્રહ્મણાજી? તમે જે કે બોલો. બીજા કોઈ છે ધારાસભ્ય? 15,000 કેટલા? 73 ને 15 88. પછી કોઈ બાકી રહ્યો? ઈડર ને પ્રાંતિજ ક્યાં કે ભાઈ? ગજેન્દ્રસિંહ રમણભાઈ નથી આવ્યા. કોણ આવ્યું છે એમના વતી? એમની જવાબદારી બોલો. કેટલા આવશે તમારા? હા, 88 ને 15 103 1,53,000. રમણભાઈ નું થઈ ગયું. પછી ગજેન્દ્રસિંહ નું, પ્રાંતિજ નું કોણ જવાબદારી લેશે? કોઈ છે કે નહીં જવાબદારી લેવાનું? શિવસિંહભાઈ 20,000 કઈ છે? 1,23,000. મેં નથી કહ્યું, બધા ધારાસભ્યોને આગેવાનોએ કીધું છે, પણ એમને કીધું છે એટલે સંગઠન કામે ના લાગે એવું નહીં કરવાનું. તમારા બધાના ભરોસે કીધું છે ભાઈ. તાકાત તો તમે જ છો. પાટીલે કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા તો સ્ટેજ પર બેઠેલા નેતાઓના ક્લાસ લઈ લીધા અને નેતાઓને મોટી લીડ માટે કામે લાગી જવાનું આહવાન પણ કર્યું. અને હા, પ્રધાનમંત્રીની સભામાં સામૈયા માટે લોકોને લાવવાની વાતના કારણે નેતાઓની ઊંઘ ઉડી જશે એ નક્કી છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. ચૂંટણી ટાણે નેતાઓ તમામ બાબતોમાં હાથ અજમાવી દે છે અને આવી જ રીતે કોંગ્રેસના પરેશ ધાનાણી બાદ હવે હીરાની ઘંટી પર હાથ અજમાવ્યો છે લલિત વસોયાએ. પહેલા પરેશ ધાનાણી અને હવે લલિત વસોયા. હીરાની ઘંટી પર બેસીને નેતાજી હીરાને ઘાટ આપી રહ્યા છે. હાલ નેતાજી હીરાને ઘાટ આપી રહ્યા છે, પણ 7 તારીખે મતદારો કોને ચમકાવશે તે જનતા જ જાણે. પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયા હીરા ઘસતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે. વસોયાએ જેતપુરના અમરનગરમાં પ્રચાર સમયે હીરાના કારખાનામાં પહોંચી ગયા. હીરાના કામદારો સાથે ઘંટી પર બેસીને લલિતભાઈએ હીરાની પરખ પણ કરી. લલિત વસોયાને હીરા ઘસતા આવડતું હશે કે કેમ એ તો ખબર નથી, પણ તેમની પારખું નજર મતદારરૂપી હીરાને કેવી રીતે પારખે છે તે જોવું રહ્યું. નેતાજીના આ હીરા ઘસુ અંદાજ પાછળ રત્ન કલાકારોની મોટી વોટ બેંક પણ છે, જેની પરખ પણ વસોયાને સારી રીતે છે જ. હવે આ તસવીર જુઓ. રાજકોટવાસીઓના દિલ પર રાજ કરવા નીકળેલા પરેશ ધાનાણીને જુઓ. રાજકોટ બેઠક પર પ્રચાર દરમિયાન તેઓ હીરાની ઘંટી પર પહોંચી ગયા, અને તે પણ હીરાને આકાર આપવા માટે. હીરાની પરખ ઝવેરીને જ હોય તેમ તેઓ હીરા ઘસતા ગયા અને જોતા ગયા. પરેશભાઈ, ઘડી બે ઘડી માટે આ કામ સારું લાગે, પણ 8 થી 10 કલાક ઘંટી પર બેસી હીરા ઘસવાનું કામ આસાન નથી. જેટલું અઘરું કામ છે તેના કરતાં અનેક ગણો ઓછો રત્ન કલાકારોનો પગાર છે. તો જાત અનુભવ બાદ રત્ન કલાકારોની સ્થિતિ સુધરે તેવો પ્રયાસ તો કરવો જ રહ્યો. રત્ન કલાકારોની વોટ બેંકને અંકે કરવા માટે કોંગ્રેસના નેતાઓનો આ રત્ન કલાકાર અંદાજ હાલ ચર્ચામાં છે. પણ એવો ગણગણાટ પણ છે કે હાલ હીરા ઘસીને ફોટા પડાવતા નેતાઓ પછી દેખાતા નથી. ચૂંટણી આવે એટલે નેતાઓના કાર્યાલયો ધમધમે. કાર્યકરોથી લઈને સામાન્ય જનતા પણ ચૂંટણીના રંગે રંગાઈ જાય. એવા પણ આરોપ લાગે કે મત માટે નેતાઓ મતદારોને લોભ લાલચ પણ આપે છે. જો કે હવે આ કડીમાં એન્ટ્રી થઈ ગઈ છે ચવાણાની. પાછળ ચવાણું આપશું અને ઓલું આપશું ને એટલે એ લોકો મત આપી દેશે. જી હા, લોકસભાની ચૂંટણીમાં થઈ છે ચવાણા અને ઓલાની એન્ટ્રી. ઓલું એટલે તમે સમજી ગયા. ના સમજ્યા હોય તો જરા નેતાજીનો આ ઈશારો જોઈ લો. ચૂંટણી આવે એટલે મતદારોને રીઝવવા રાજકીય પક્ષો આ પ્રકારની વાતો કરતા હોય છે. હાલ રાજકીય પક્ષો સામાજિક સંવાદના કાર્યક્રમો કરી રહ્યા છે અને પાલનપુરમાં અનુસૂચિત જાતિ સમાજનો સામાજિક સંવાદ યોજાયો હતો, જેમાં અનુસૂચિત જાતિના પ્રદેશ પ્રમુખ ગૌતમ ગેડિયાએ નિવેદન આપ્યું કોંગ્રેસ પર. જી હા, સાંભળો ગૌતમ ગેડિયાની આ આખી વાત. આઝાદીના 75 વર્ષ સુધી કોંગ્રેસ એવું કહે
કે દલિતો તો અમારી વોટ બેંક છે, એના વોટ તો અમારા ખિસ્સામાં પડ્યા છે, એના વોટ અમારા ખિસ્સામાં પડ્યા છે. અને પછી એવું કે વાક્ય જે છે ને એ સાંભળું છું ને ત્યારે સમાજના દીકરા હોવાના નાતે લોહી ઉકળે છે. અને એ એવું કે બહુ લાંબુ જવાની જરૂર નહીં ભાઈ, આગલા દાડે જઈશું, પાછળ 94 આપશું અને ઓલું આપશું ને એટલે એ લોકો મત આપી દેશે. પાછળ 94 આપશું અને ઓલું આપશું એટલે મત આપી દેશે. હવે સમજ્યા ને કે અનુસૂચિત જાતિના ભાજપના નેતાના નિશાને કોંગ્રેસ કેમ છે. ચૂકે પાલનપુરમાં ગૌતમ ગેડિયાએ કોંગ્રેસ પર વાત કરતા કહી દીધું કે આઝાદીના 75 વર્ષ બાદ અનુસૂચિત જાતિનો સમાજ 594 વાળો નથી રહ્યો. પાછળ 94 આપશું અને ઓલું આપશું એટલે મત આપી દેશે. મારી વિનંતી છે બધા જ લોકોને કે હજી તમારી મારી ગણતરી એ પાછળ 94 બોલા વાળી છે, એના મનમાં છે. ત્યારે આપણે બધાએ વિનંતી કરીને કહેવાનું છે કે હવે આઝાદીના 75 વર્ષે આ દલિતો એ પાછળ 94 વાળા દલિત નથી. મારા બાબા સાહેબને આપેલા સન્માનની સાથે મારો મત હોવો જોઈએ, અમારા વિકાસની સાથે એ મારો મત હોવો જોઈએ. એ ભાવના સાથે આ બધા મતદાન કરાવી અને વિજયી બનાવો. 94 આપી કોંગ્રેસ મત ન લઈ જાય તે વાત સાથે મતદાનની અપીલ કરી. પણ શું ત્યાં આવેલા લોકો માટે જમવાની વ્યવસ્થા નહીં હોય? સાબરકાંઠા અરવલ્લીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે કાર્યકરોને આપ્યો જીતનો મંત્ર. નારાજ નેતાઓ અને કાર્યકરોને પણ આપ્યો શાનમાં સમજી જવાનો સંદેશ. સાબરકાંઠા બેઠક પર ઉમેદવાર જાહેર થયા બાદ બદલાયા. જે નવા આવ્યા તેમની સામે પણ વિરોધનો વંટોળ ઉઠ્યો. જો કે ભાજપે ડેમેજ કંટ્રોલ કરીને ઘીના ઠામમાં ઘી ઠર્યું. અરવલ્લીના મોડાસામાં બૂથ સમિતિના પ્રમુખો અને કાર્યકરો સાથે સંવાદ કર્યો. કાર્યકરો સાથે સીધો સંપર્ક ધરાવતા પાટીલે જાહેરમાં જ સામે બેઠેલા કાર્યકરોને પૂછી લીધી ચૂંટણી લડવાની ઈચ્છા. સ્ટેજ પર ભાજપના ઉમેદવાર અને તમામ ધારાસભ્યો હાજર હતા. પાટીલની વાત સાંભળીને સાબરકાંઠાના બધા નેતાઓ જાણે શરમાઈ ગયા. તમારા કેટલા લોકોને સાંસદ બનવું છે? અરે કહો, શરમાતા નહીં, ગભરાતા પણ નહીં. હું બેઠો છે ને, એક જણ છે ખાલી મહિનાલાલ, એક બેન છે, 2 જણા છે. આટલામાં 2 જ જણા. ટિકિટ કેટલા માંગેલી? કેટલા ટિકિટ માંગેલી? 33 જણા તો હાથ ઊંચો કરે કે નહીં? કે એમને જ માંગેલી? હવે આમાંથી ધારાસભ્ય બનાવવાની ઈચ્છા કેટલા લોકોની છે? અરે આ લોકોને તમે ગભરાવ નહીં, એ કઈ કાયમી થોડા છે. બધા બદલાય, હું બી બદલાવું, બીજા બી બદલાય. કેટલા લોકો ધારાસભ્ય બનાવવા માંગે છે? એક જ. તો આ લોકોની ફરી રિપીટ કરવાનું છે અમારે? આવું ના કરો, કઈ નવું નવું ચેન્જ કરો. જિલ્લા પંચાયત કેટલા લડવા માંગે છે? પણ જે લડ્યા છે એ તો કહો કે હા અમે ફરી લડવા માંગીએ છીએ. તાલુકા પંચાયત બોલો, અહીંયા તો બધા ડાયા ડમરા છે, અહીંયા લડવું જ નથી. તો આ ઘમાસાણ શાનું હતું આટલું બધું? ખરા છો યાર? આખા રાજ્યમાં આખા દેશમાં સાબરકાંઠા સાબરકાંઠા સાબરકાંઠા. અહીંયા તો કોઈને લડવું જ નથી, પાર્ટી માટે કામ જ કરવું છે. એવું છે ને? પણ તમે છે ને બધા એક મંજીરો બી લઈ આવજો હાથે હાથે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પાસે મહત્વાકાંક્ષા હોવી જોઈએ. એને પણ સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત લડવાની ઈચ્છા હોવી જોઈએ. ટિકિટ મળે તો એ લડે, ન મળે તો પાર્ટી જેને આપી હોય તેના માટે કામ કરે. હું જીતવા માટે જન્મ્યો છું એનો અર્થ એવો છે કે મારે જે કામ હું કરીશ. કાર્યકરોમાંથી પ્રત્યુત્તર ન મળતા પાટીલે નારાજગી દાખવનાર અને હોબાળો કરનાર લોકોને પણ શાનમાં સમજી જવાની વાત કરી જ દીધી. કે જો તમે બીજાને ટિકિટ મળીને નારાજ થઈ જાઓ કે જે તમને એવો અધિકાર નથી, માની લો કે તમને ટિકિટ મળી હોય અને તે વખતે જો બીજા નારાજ થશે તો તમારી સ્થિતિ કેવી થાય? અને એટલા માટે કોઈ પણ પ્રકારની નારાજગી હશે એને આજે અહીંયા જ મૂકીને જજો. નારાજ થવાનો અધિકાર હું આજે તમારી પાસે અહીંયાથી લઈ લઉં છું. મારે તો જીત જોઈએ છે.
શાના માટે પ્રધાનમંત્રી મોદી સાહેબે ચિંતા કરવી પડે? સાબરકાંઠામાં શું ચાલે છે? સાબરકાંઠા એ તો જીતવા વાળા કાર્યકર્તાઓની ટીમ છે. અહીંયા ગમે તેવી ચેલેન્જને ઉપાડવા વાળી આ ટીમ છે. ગમે તેને રોકડું પરખાવી દેતા પાટીલે સાબરકાંઠા અને અરવલ્લીના ધારાસભ્યો અને આગેવાનોને સ્ટેજ પર જ પૂછી લીધું કે પ્રધાનમંત્રીનું સામૈયું કરવા કેટલા લોકો આવશો? પાટીલના સવાલ પર નેતાઓ પણ જાણે ગેગે ફેફે થઈ ગયા. મહત્વનું છે કે પ્રધાનમંત્રી મોદી સાબરકાંઠામાં જાહેર સભા સંબોધવાના છે. આંકડો બોલો, આંકડો. બધા તો આવશો. ધારાસભ્ય બોલો ભાઈ, તમારામાંથી કેટલા આવશે વિધાનસભામાંથી? બોલો ને, પણ મને કહો ને, ખબર પડે. બોલ બોલ ને, અહીંયા એવું નહીં. અહીંયા કોઈ બધાની હાજરીમાં 15,000 બોલો. મંત્રી બનાવી દીધા. 15,000 ના ચાલે ભાઈ. 50,000 સુધી પહોંચાડો. ના પહોંચે. ચાલો 15,000 કહ્યા છે ને, 15,000 તો નીચે નહીં જતા. ચાલો બાજુવાળા સાંસદ તો બરાબર, એ તો બધું કરશે. બોલો ધારા સાહેબ, બોલો. બેટી બેઠા બેઠા બોલો. ઉભા થાવ તો એટલે વારમાં તો ગાડી ચૂકી જાય. 18,000. 15 ને 18 33 ગણજો ભાઈ. 33,000 બોલો બાજુમાં. હમણાં તો મને 50 કહી ગયો, તો આટલું જ જુઠ્ઠું. હા, અરે લીડ ની વાત તો લાવશે કેટલા અહીંયા? હા, 33 ને 20 53. બધું જ ને, તો સંગઠન સાથે જ હોય ને, એમાં અલગ થોડું હોય. 53,000 બોલો બ્રંડાજી. 20 એટલે 53 ને 20 73. આ બધા સાંભળે છે તમને બ્રંડાજી? તમે જે કે બોલો. બીજા કોઈ છે ધારાસભ્ય? 15,000. કેટલા? 73 ને 15 88. પછી કોઈ બાકી રહ્યો? ઈડર ને પ્રાંતિજ ક્યાં કે ભાઈ? ગજેન્દ્રસિંહ. ગજેન્દ્ર રમણભાઈ નથી આવ્યા. કોણ આવ્યું છે એમનામાંથી? એમની જવાબદારી બોલો. કેટલા આવશે તમારા? હા, 88 ને 15 103. 1,53,000. રમણભાઈ નું થઈ ગયું. પછી ગજેન્દ્રસિંહ નું, પ્રાંતિજ નું કોણ જવાબદારી લે? તો કોઈ છે કે નહીં જવાબદારી લેવાનું? શિવસિંહભાઈ. 20,000 કઈ છે? 1,23,000. મેં નથી કહ્યું, બધા ધારાસભ્યો અને આગેવાનોએ કીધું છે. પણ એમને કીધું છે એટલે સંગઠન કામે ના લાગે એવું નહીં કરવાનું. તમારા બધાના ભરોસે કીધું છે ભાઈ. તાકાત તો તમે જ છો. પાટીલે કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા તો સ્ટેજ પર બેઠેલા નેતાઓના ક્લાસ લઈ લીધા અને નેતાઓને મોટી લીડ માટે કામે લાગી જવાનું આહવાન પણ કર્યું. અને હા, પ્રધાનમંત્રીની સભામાં સામૈયા માટે લોકોને લાવવાની વાતના કારણે નેતાઓની ઊંઘ ઉડી જશે એ નક્કી છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. ચૂંટણી ટાણે નેતાઓ તમામ બાબતોમાં હાથ અજમાવી દે છે અને આવી જ રીતે કોંગ્રેસના પરેશ ધાનાણી બાદ હવે હીરાની ઘંટી પર હાથ અજમાવ્યો છે લલિત વસોયાએ. પહેલા પરેશ ધાનાણી અને હવે લલિત વસોયા. હીરાની ઘંટી પર બેસીને નેતાજી હીરાને ઘાટ આપી રહ્યા છે. હાલ નેતાજી હીરાને ઘાટ આપી રહ્યા છે, પણ 7 તારીખે મતદારો કોને ચમકાવશે તે જનતા જ જાણે. પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયા હીરા ઘસતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે. વસોયાએ જેતપુરના અમરનગરમાં પ્રચાર સમયે હીરાના કારખાનામાં પહોંચી ગયા. હીરાના કામદારો સાથે ઘંટી પર બેસીને લલિતભાઈએ હીરાની પરખ પણ કરી. લલિત વસોયાને હીરા ઘસતા આવડતું હશે કે કેમ એ તો ખબર નથી, પણ તેમની પારખું નજર મતદાર રૂપી હીરાને કેવી રીતે પારખે છે તે જોવું રહ્યું. નેતાજીના આ હીરા ઘસુ અંદાજ પાછળ રત્ન કલાકારોની મોટી વોટ બેંક પણ છે, જેની પરખ પણ વસોયાને સારી રીતે છે જ. હવે આ તસવીર જુઓ. રાજકોટવાસીઓના દિલ પર રાજ કરવા નીકળેલા પરેશ ધાનાણીને જુઓ. રાજકોટ બેઠક પર પ્રચાર દરમિયાન તેઓ હીરાની ઘંટી પર પહોંચી ગયા, અને તે પણ હીરાને આકાર આપવા માટે. હીરાની પરખ ઝવેરીને જ હોય તેમ તેઓ હીરા ઘસતા ગયા અને જોતા ગયા. પરેશભાઈ, ઘડી બે ઘડી માટે આ કામ સારું લાગે, પણ 8 થી 10 કલાક ઘંટી પર બેસી હીરા ઘસવાનું કામ આસાન નથી.
જેટલું અઘરું કામ છે તેના કરતાં અનેક ગણો ઓછો રત્ન કલાકારોનો પગાર છે. તો જાત અનુભવ બાદ રત્ન કલાકારોની સ્થિતિ સુધરે તેવો પ્રયાસ તો કરવો જ રહ્યો. રત્ન કલાકારોની વોટ બેંકને અંકે કરવા માટે કોંગ્રેસના નેતાઓનો આ રત્ન કલાકાર અંદાજ હાલ ચર્ચામાં છે. પણ એવો ગણગણાટ પણ છે કે હાલ હીરા ઘસીને ફોટા પડાવતા નેતાઓ પછી દેખાતા નથી. ચૂંટણી આવે એટલે નેતાઓના કાર્યાલયો ધમધમે. કાર્યકરોથી લઈને સામાન્ય જનતા પણ ચૂંટણીના રંગે રંગાઈ જાય. એવા પણ આરોપ લાગે કે મત માટે નેતાઓ મતદારોને લોભ લાલચ પણ આપે છે. જો કે હવે આ કડીમાં એન્ટ્રી થઈ ગઈ છે ચવાણાની. પાછળ 94 આપશું અને ઓલું આપશું ને એટલે એ લોકો મત આપી દેશે. જી હા, લોકસભાની ચૂંટણીમાં થઈ છે ચવાણા અને ઓલાની એન્ટ્રી. ઓલું એટલે તમે સમજી ગયા. ના સમજ્યા હોય તો જરા નેતાજીનો આ ઈશારો જોઈ લો. ચૂંટણી આવે એટલે મતદારોને રીઝવવા રાજકીય પક્ષો આ પ્રકારની વાતો કરતા હોય છે. હાલ રાજકીય પક્ષો સામાજિક સંવાદના કાર્યક્રમો કરી રહ્યા છે અને પાલનપુરમાં અનુસૂચિત જાતિ સમાજનો સામાજિક સંવાદ યોજાયો હતો, જેમાં અનુસૂચિત જાતિના પ્રદેશ પ્રમુખ ગૌતમ ગેડિયાએ નિવેદન આપ્યું કોંગ્રેસ પર. જી હા, સાંભળો ગૌતમ ગેડિયાની આ આખી વાત. આઝાદીના 75 વર્ષ સુધી કોંગ્રેસ એવું કહે કે દલિતો તો અમારી વોટ બેંક છે, એના વોટ તો અમારા ખિસ્સામાં પડ્યા છે, એના વોટ અમારા ખિસ્સામાં પડ્યા છે. અને પછી એવું કે વાક્ય જે છે ને એ સાંભળું છું ને ત્યારે સમાજના દીકરા હોવાના નાતે લોહી ઉકળે છે. અને એ એવું કે બહુ લાંબુ જવાની જરૂર નહીં ભાઈ, આગલા દાડે જઈશું, પાછળ 94 આપશું અને ઓલું આપશું ને એટલે એ લોકો મત આપી દેશે. પાછળ 94 આપશું અને ઓલું આપશું એટલે મત આપી દેશે. હવે સમજ્યા ને કે અનુસૂચિત જાતિના ભાજપના નેતાના નિશાને કોંગ્રેસ કેમ છે. જોકે પાલનપુરમાં ગૌતમ ગેડિયાએ કોંગ્રેસ પર વાત કરતા કહી દીધું કે આઝાદીના 75 વર્ષ બાદ અનુસૂચિત જાતિનો સમાજ 594 વાળો નથી રહ્યો. પાછળ 94 આપશું અને ઓલું આપશું એટલે મત આપી દેશે. મારી વિનંતી છે બધા જ લોકોને કે હજી તમારી મારી ગણતરી એ પાછળ 94 બોલા વાળી છે, એના મનમાં છે. ત્યારે આપણે બધાએ વિનંતી કરીને કહેવાનું છે કે હવે આઝાદીના 75 વર્ષે આ દલિતો એ પાછળ 94 વાળા દલિત નથી. મારા બાબા સાહેબને આપેલા સન્માનની સાથે મારો મત હોવો જોઈએ, અમારા વિકાસની સાથે એ મારો મત હોવો જોઈએ. એ ભાવના સાથે આ બધા મતદાન કરાવી અને વિજયી બનાવો. 94 આપી કોંગ્રેસ મત ન લઈ જાય તે વાત સાથે મતદાનની અપીલ કરી. પણ શું ત્યાં આવેલા લોકો માટે જમવાની વ્યવસ્થા નહીં હોય? સાબરકાંઠા અરવલ્લીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે કાર્યકરોને આપ્યો જીતનો મંત્ર. નારાજ નેતાઓ અને કાર્યકરોને પણ આપ્યો શાનમાં સમજી જવાનો સંદેશ. સાબરકાંઠા બેઠક પર ઉમેદવાર જાહેર થયા બાદ બદલાયા. જે નવા આવ્યા તેમની સામે પણ વિરોધનો વંટોળ ઉઠ્યો. જો કે ભાજપે ડેમેજ કંટ્રોલ કરીને ઘીના ઠામમાં ઘી ઠર્યું. અરવલ્લીના મોડાસામાં બૂથ સમિતિના પ્રમુખો અને કાર્યકરો સાથે સંવાદ કર્યો. કાર્યકરો સાથે સીધો સંપર્ક ધરાવતા પાટીલે જાહેરમાં જ સામે બેઠેલા કાર્યકરોને પૂછી લીધી ચૂંટણી લડવાની ઈચ્છા. સ્ટેજ પર ભાજપના ઉમેદવાર અને તમામ ધારાસભ્યો હાજર હતા. પાટીલની વાત સાંભળીને સાબરકાંઠાના બધા નેતાઓ જાણે શરમાઈ ગયા. તમારા કેટલા લોકોને સાંસદ બનવું છે? અરે કહો, શરમાતા નહીં, ગભરાતા પણ નહીં. હું બેઠો છે ને, એક જણ છે ખાલી માઇનાલાલ, એક બેન છે, 2 જણા છે. આટલામાં 2 જ જણા. ટિકિટ કેટલા માંગેલી? કેટલા ટિકિટ માંગેલી? 33 જણા તો હાથ ઊંચો કરે કે નહીં? કે એમને જ માંગેલી? હવે આમાંથી ધારાસભ્ય બનાવવાની ઈચ્છા કેટલા લોકોની છે? અરે આ લોકોને તમે ગભરાવ નહીં, એ કઈ કાયમી થોડા છે. બધા બદલાય, હું બી બદલાવું, બીજા બી બદલાય. કેટલા લોકો ધારાસભ્ય બનાવવા માંગે છે? એક જ. તો આ લોકોની ફરી રિપીટ કરવા છે અમારે?
આવું ના કરો, કઈ નવું નવું ચેન્જ કરો. જિલ્લા પંચાયત કેટલા લડવા માંગે છે? પણ જે લડ્યા છે એ તો કહો કે હા અમે ફરી લડવા માંગીએ છીએ. તાલુકા પંચાયત બોલો, અહીંયા તો બધા ડાયા ડમરા છે, એને લડવું જ નથી. તો આ ઘમાસાણ શાનું હતું આટલું બધું? ખરા છો યાર? આખા રાજ્યમાં ને આખા દેશમાં સાબરકાંઠા સાબરકાંઠા સાબરકાંઠા, અહીંયા તો કોઈને લડવું જ નથી, પાર્ટી માટે કામ જ કરવું છે, એવું છે ને? પણ તમે છે ને બધા એક મંદિરો બી લઈ આવજો હાથે હાથે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પાસે મહત્વાકાંક્ષા હોવી જોઈએ, એને પણ સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત લડવાની ઈચ્છા હોવી જોઈએ. ટિકિટ મળે તો એ લડે, ન મળે તો પાર્ટી જેને આપી હોય તેના માટે કામ કરે. હું જીતવા માટે જન્મ્યો છું અને અર્થ એવો છે કે મારે જે કામ હું કરીશ. કાર્યકરોમાંથી પ્રત્યુત્તર ન મળતા પાટીલે નારાજગી દાખવનાર અને હોબાળો કરનાર લોકોને પણ શાનમાં સમજી જવાની વાત કરી જ દીધી. કે જો તમે બીજાને ટિકિટ મળે ને નારાજ થઈ જાઓ કે જે તમને એવો અધિકાર નથી, માની લો કે તમને ટિકિટ મળી હોય અને તે વખતે જો બીજા નારાજ થશે તો તમારી સ્થિતિ કેવી થાય? અને એટલા માટે કોઈ પણ પ્રકારની નારાજગી હશે એને આજે અહીંયા જ મૂકીને જજો. નારાજ થવાનો અધિકાર હું આજે તમારી પાસેથી અહીંયાથી લઈ લઉં છું. મારે તો જીત જોઈએ છે. શાના માટે પ્રધાનમંત્રી મોદી સાહેબે ચિંતા કરવી પડે? સાબરકાંઠામાં શું ચાલે છે? સાબરકાંઠા એ તો જીતવા વાળા કાર્યકર્તાઓની ટીમ છે. અહીંયા ગમે તેવી ચેલેન્જને ઉપાડવા વાળી આ ટીમ છે. ગમે તેને રોકડું પરખાવી દેતા પાટીલે સાબરકાંઠા અને અરવલ્લીના ધારાસભ્યો અને આગેવાનોને સ્ટેજ પર જ પૂછી લીધું કે પ્રધાનમંત્રીનું સામૈયું કરવા કેટલા લોકો આવશો? પાટીલના સવાલ પર નેતાઓ પણ જાણે ગેગે ફેફે થઈ ગયા. મહત્વનું છે કે પ્રધાનમંત્રી મોદી સાબરકાંઠામાં જાહેર સભા સંબોધવાના છે. આંકડો બોલો, આંકડો. બધા તો આવશો. ધારાસભ્ય બોલો ભાઈ, તમારામાંથી કેટલા આવશે વિધાનસભામાંથી? બોલો ને, પણ મને કોને ખબર પડે? બોલ બોલ ને, અહીંયા એવું નહીં. અહીંયા કોઈ બધાની હાજરીમાં 15,000 બોલો. મંત્રી બનાવી દીધા. 15,000 ના ચાલે ભાઈ. 50,000 સુધી પહોંચાડો. ના પહોંચે. ચાલો 15,000 કહ્યા છે ને, 15,000 તો નીચે નહીં જતા. ચાલો બાજુવાળા સાંસદ તો બરાબર, એ તો બધું કરશે. બોલો ધારા સાહેબ, બોલો. બેટી બેઠા બેઠા બોલો, ઉભા થાવ તો એટલે વારમાં તો ગાડી ચૂકી જાય. બોલો 18,000. 15 ને 18 33 ગણજો ભાઈ. 33,000 બોલો બાજુમાં. હમણાં તો મને 50 કહી ગયો, તો આટલું જ જુઠ્ઠું. હા, અરે લીડ ની વાત તું લાવશે કેટલા અહીંયા? હા, 33 ને 20 53 બધું જ ને. તો સંગઠન સાથે જ હોય ને, એમાં અલગ થોડું હોય. 53,000 બોલો બરંડાજી. 20 એટલે 53 ને 20 73. આ બધા સાંભળે છે તમને બરંડાજી? તમે જે કે બોલો. બીજા કોઈ છે ધારાસભ્ય? 15,000 કેટલા? 73 ને 15 88. પછી કોઈ બાકી રહ્યો? ઈડર ને પ્રાંતિજ ક્યાં કે ભાઈ? ગજેન્દ્રસિંહ. ગજેન્દ્ર રમણભાઈ નથી આવ્યા. કોણ આવ્યું છે એમના વતી? એમની જવાબદારી બોલો. કેટલા આવશે તમારા? હા, 88 ને 15 103. 1,53,000. રમણભાઈ નું થઈ ગયું. પછી ગજેન્દ્રસિંહ નું, પ્રાંતિજ નું કોણ જવાબદારી લેશે? કોઈ છે કે નહીં જવાબદારી લેવાનું? શિવસિંહભાઈ. 20,000 કઈ છે? 1,23,000. મેં નથી કહ્યું, બધા ધારાસભ્યો અને આગેવાનોએ કીધું છે. પણ એમને કીધું છે એટલે સંગઠન કામે ના લાગે એવું નહીં કરવાનું. તમારા બધાના ભરોસે કીધું છે ભાઈ. તાકાત તો તમે જ છો. પાટીલે કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા તો સ્ટેજ પર બેઠેલા નેતાઓના ક્લાસ લઈ લીધા અને નેતાઓને મોટી લીડ માટે કામે લાગી જવાનું આહવાન પણ કર્યું. અને હા, પ્રધાનમંત્રીની સભામાં સામૈયા માટે લોકોને લાવવાની વાતના કારણે નેતાઓની ઊંઘ ઉડી જશે એ નક્કી છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી.
ચૂંટણી ટાણે નેતાઓ તમામ બાબતોમાં હાથ અજમાવી દે છે અને આવી જ રીતે કોંગ્રેસના પરેશ ધાનાણી બાદ હવે હીરાની ઘંટી પર હાથ અજમાવ્યો છે લલિત વસોયાએ. પહેલા પરેશ ધાનાણી અને હવે લલિત વસોયા. હીરાની ઘંટી પર બેસીને નેતાજી હીરાને ઘાટ આપી રહ્યા છે. હાલ નેતાજી હીરાને ઘાટ આપી રહ્યા છે, પણ 7 તારીખે મતદારો કોને ચમકાવશે તે જનતા જ જાણે. પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયા હીરા ઘસતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે. વસોયાએ જેતપુરના અમરનગરમાં પ્રચાર સમયે હીરાના કારખાનામાં પહોંચી ગયા. હીરાના કામદારો સાથે ઘંટી પર બેસીને લલિતભાઈએ હીરાની પરખ પણ કરી. લલિત વસોયાને હીરા ઘસતા આવડતું હશે કે કેમ એ તો ખબર નથી, પણ તેમની પારખું નજર મતદારરૂપી હીરાને કેવી રીતે પારખે છે તે જોવું રહ્યું. નેતાજીના આ હીરા ઘસુ અંદાજ પાછળ રત્ન કલાકારોની મોટી વોટ બેંક પણ છે, જેની પરખ પણ વસોયાને સારી રીતે છે જ. હવે આ તસવીર જુઓ. રાજકોટવાસીઓના દિલ પર રાજ કરવા નીકળેલા પરેશ ધાનાણીને જુઓ. રાજકોટ બેઠક પર પ્રચાર દરમિયાન તેઓ હીરાની ઘંટી પર પહોંચી ગયા, અને તે પણ હીરાને આકાર આપવા માટે. હીરાની પરખ ઝવેરીને જ હોય તેમ તેઓ હીરા ઘસતા ગયા અને જોતા ગયા. પરેશભાઈ, ઘડી બે ઘડી માટે આ કામ સારું લાગે, પણ 8 થી 10 કલાક ઘંટી પર બેસી હીરા ઘસવાનું કામ આસાન નથી. જેટલું અઘરું કામ છે તેના કરતાં અનેક ગણો ઓછો રત્ન કલાકારોનો પગાર છે. તો જાત અનુભવ બાદ રત્ન કલાકારોની સ્થિતિ સુધરે તેવો પ્રયાસ તો કરવો જ રહ્યો. રત્ન કલાકારોની વોટ બેંકને અંકે કરવા માટે કોંગ્રેસના નેતાઓનો આ રત્ન કલાકાર અંદાજ હાલ ચર્ચામાં છે. પણ એવો ગણગણાટ પણ છે કે હાલ હીરા ઘસીને ફોટા પડાવતા નેતાઓ પછી દેખાતા નથી.